નમસ્કાર. ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ છે જે ચૂપચાપ આપણી બધી જ એનર્જી અને પોઝિટિવિટી ખેંચી રહ્યું છે? બસ આજે આપણે એવા જ ધોખેબાજ લોકોના અસલી ચહેરા પરથી પડદો ઉઠાવવાના છીએ. એવા લોકો જે આપણા જીવનમાં જ ક્યાંક છુપાયેલા છે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. કેટલી ઊંડી વાત છે ને? આનો સીધો મતલબ એ છે કે આપણો સૌથી મોટો દુશ્મન કોઈ સામે દેખાતો નથી, પણ એ તો પેલા નાના દેખીતી રીતે નુકસાન ન કરતા કીડા જેવા લોકો છે, જે ધીમે ધીમે આપણી બધી જ શક્તિ ચૂસી લે છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે આ લોકો ક્યાંય દૂર નથી હોતા, આપણી આસપાસ જ હોય છે. કદાચ કોઈ મિત્ર, ઓફિસનો સાથી કે પછી કોઈ સંબંધી બનીને એકદમ અદૃશ્ય દુશ્મન જેવા. તો આજે આપણે એમના એ છુપાયેલા ઇશારાઓને ઓળખતા શીખીશું, જેથી આપણી જાતને એમનાથી બચાવી શકીએ. તો સૌથી પહેલો પ્રકાર છે ભાવનાત્મક હેરફેર, એટલે કે ઇમોશનલ મેનિપ્યુલેશન. આ એવા લોકો છે જે સીધા આપણી લાગણીઓ પર જ વાર કરે છે, આપણા આત્મસન્માન સાથે રમે છે, અને આવું કેમ કરે છે? જેથી તેઓ આપણને કંટ્રોલ કરી શકે. આમાં સૌથી પહેલો ચહેરો આવે છે હંમેશા ફરિયાદ કરનારનો. ખબર છે, એવા લોકો જેમના માટે દુનિયામાં બધું જ ખોટું અને ખરાબ જ હોય છે. તમે ગમે તેટલા સોલ્યુશન આપો, એ તરત જ ના પાડી દેશે. કેમ? કારણ કે એમને જવાબ નથી જોઈતો, એમને તો બસ સમસ્યાઓ જ ગમે છે. સાચું કહું તો એમનો આખો ખેલ ફક્ત ધ્યાન ખેંચવાનો હોય છે. અને જુઓ, આ કોઈ નવી વાત નથી. ચાણક્યએ તો સદીઓ પહેલાં જ આની ચેતવણી આપી દીધી હતી. સમજવાની વાત બસ એટલી જ છે કે આવી નેગેટિવિટી છે ને, એ એક ચેપી રોગ જેવી હોય છે. એટલે આવા લોકોથી દૂર રહેવું એ કોઈ ક્રૂરતા નથી, એ તો આપણી પોતાની સુરક્ષા માટે જરૂરી છે. ચાલો હવે બીજા એક ભાવનાત્મક હુમલાખોરને જોઈએ. આ છે મજાકમાં અપમાન કરનાર. જો પેલો ફરિયાદ કરનાર તો ખુલ્લે આમ નેગેટિવિટી ફેલાવે છે, પણ આ તો મજાક મસ્તીની આડમાં આપણા કોન્ફિડન્સના ધજાગરા ઉડાવી દે છે. એમના હાસ્યની પાછળ હકીકતમાં એમની ઈર્ષા છુપાયેલી હોય છે. જેમ કે મહાન મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઇડે કહ્યું છે કે દરેક મજાકની પાછળ ક્યાંક ને ક્યાંક સત્ય છુપાયેલું જ હોય છે. જ્યારે કોઈ વારંવાર આપણા કપડાં, આપણી નોકરી કે આપણી કોઈ ભૂલની મજાક ઉડાવે ને, ત્યારે સમજવું કે એ ખરેખર આપણને નીચા પાડીને પોતાને સારા ફીલ કરાવવાની કોશિશ કરી રહ્યા છે. અને આ એક ધીમા ઝેર જેવું છે, જે ધીરે ધીરે આપણો આત્મવિશ્વાસ પૂરો કરી નાખે છે. ઓકે, તો ભાવનાત્મક હેરફેર તો જોઈ. હવે આગળ વધીએ બીજા પ્રકાર પર, માહિતીની હેરફેર. એટલે કે કેવી રીતે માહિતીનો ઉપયોગ એક હથિયાર તરીકે કરવામાં આવે છે. આ એવા લોકો છે જે આપણી અંગત વાતો ભેગી કરે છે, પણ દોસ્તી માટે નહીં, ભવિષ્યમાં એનો ફાયદો ઉઠાવવા માટે. ડાર્ક સાયકોલોજીનો એક સીધો સાદો નિયમ છે ઇન્ફોર્મેશન ઇઝ પાવર, એટલે કે માહિતી જ શક્તિ છે. આ લોકો આ જ નિયમ પર ચાલે છે. તેઓ મિત્ર બનીને આપણી બધી ગુપ્ત વાતો, આપણી નબળાઈઓ જાણી લે છે, પણ શા માટે? ભવિષ્યમાં આપણો જ ઉપયોગ કરવા માટે. આવા જાસૂસને ઓળખવા બહુ જ જરૂરી છે. એ આપણા પાસેથી બધું જ જાણવા માંગશે. આપણો બિઝનેસ કેવો ચાલે છે, આપણા સંબંધોમાં શું ચાલી રહ્યું છે, આપણા પ્લાન્સ શું છે, બધું જ. પણ જ્યારે તમે એમના વિશે પૂછશો ને, તો એ ચૂપ થઈ જશે. પોતાના વિશે ભાગ્યે જ કંઈ કહેશે. સાચું કહું ને, તો એ આપણને એક મિત્ર તરીકે નહીં, પણ એક ફાઇલની જેમ સ્કેન કરતા હોય છે. અને પછી આવે છે ગપસપીઓ. એમની કામ કરવાની રીત એકદમ સિમ્પલ છે. પહેલાં એ બીજા કોઈનું સિક્રેટ આપણને કહીને આપણો વિશ્વાસ જીતશે. આપણને લાગશે કે વાહ, આ તો મારા પર કેટલો ભરોસો કરે છે. અને જેવો આપણે ભરોસો કરીશું, બસ આપણું સિક્રેટ એ બીજા કોઈને કહી દેશે. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. જે વ્યક્તિ કોઈ બીજાની વાત આપણી પાસે લાવી શકે છે, એ 100% આપણી વાત પણ બીજા પાસે લઈ જશે. ચાલો હવે ત્રીજા પ્રકારની રમત જોઈએ. આ છે અહંકારનો ખેલ, એટલે કે ધ ઈગો ગેમ. આ એવા લોકો છે જે આપણા અહંકારને, આપણા ઈગોને પંપાડીને આપણને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. આમાં આવે છે યસ મેન. આનાથી તો ખાસ સાવચેત રહેવાની જરૂર છે. આ એવા લોકો છે જે આપણી દરેક વાતમાં હાજી કરશે, ભલે આપણે ગમે તેટલા ખોટા હોઈએ. યાદ રાખો, સાચો મિત્ર આપણી ભૂલ બતાવશે, પણ ધોખેબાજ એ તો આપણી મૂર્ખતા પર પણ તાળીઓ પાડશે. કેમ? કારણ કે એમને સત્યથી કોઈ મતલબ નથી. એમને તો બસ આપણા અહંકારને પોષવો છે. અને આના માટે ચાણક્યે શું જબરદસ્ત રૂપક આપ્યું છે. ખરેખર
આવા લોકો એ ઘડા જેવા છે જે ઉપરથી તો દૂધથી ભરેલો લાગે પણ અંદર ઝેર હોય. એમની મીઠી મીઠી વાતોની પાછળ ફક્ત અને ફક્ત એમનો સ્વાર્થ જ છુપાયેલો હોય છે. ક્યારે એવું બન્યું છે કે કોઈ વ્યક્તિ જે પહેલાં આપણને ભાવ પણ નહોતી આપતી એ અચાનક આપણા પર ખૂબ જ પ્રેમ વરસાવવા લાગે, ગિફ્ટ્સ આપે, વખાણ કરે. વેલ, ડાર્ક સાયકોલોજીમાં આને લવ બોમ્બિંગ કહેવાય છે. અને આ પ્રેમ નથી, આ તો એક ટ્રેપ છે, એક ભાવનાત્મક દેવું બનાવવાની ચાલાકી છે. એટલે કે આ અચાનક ઉભરાયેલો પ્રેમ કોઈ હૃદય પરિવર્તન નથી. ના, આ તો શિકારીએ પાથરેલી જાળનો ચારો છે. એ લોકો આપણને ભેટ અને પ્રેમ આપીને ભાવનાત્મક રીતે પોતાના ઋણી બનાવી દે છે, જેથી ભવિષ્યમાં જ્યારે એમને કોઈ મોટું કામ કઢાવવું હોય ત્યારે આપણે ના પાડી શકીએ. તો આપણે અત્યાર સુધીમાં 6 અલગ અલગ પ્રકારના ધોખેબાજ લોકોને ઓળખી લીધા. પણ હજી એક સૌથી મોટો અને સાચું કહું તો સૌથી ખતરનાક દુશ્મન તો બાકી જ છે. આ 6 ધોખેબાજોનો તો પર્દાફાશ થઈ ગયો, પણ આ સાતમું કોણ છે? કદાચ આ જ સૌથી અગત્યનો સવાલ છે. એ સાતમો ધોખેબાજ બીજું કોઈ નહીં, પણ એ ચહેરો છે જે આપણે રોજ સવારે અરીસામાં જોઈએ છીએ. હા, ક્યારેક આપણે પોતે જ આપણા સૌથી મોટા દુશ્મન બની જઈએ છીએ. કાં તો આપણે આવા લોકોને આપણા જીવનમાં આવવાની, આપણને નુકસાન પહોંચાડવાની પરવાનગી આપીએ છીએ, અથવા ક્યારેક અજાણતા આપણે પોતે જ આવું વર્તન બીજા સાથે કરવા લાગીએ છીએ. તો આખી વાતનો સાર શું છે? આ બધા સંકેતોને ઓળખવા એ તો માત્ર પહેલું પગલું છે. ખરો સવાલ તો એ છે કે હવે જ્યારે આ ઓળખ થઈ ગઈ છે ત્યારે આપણું આગલું પગલું શું હશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે દરેકે પોતાની જાતને પૂછવાનો છે.